إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يوم ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين صل على محمد ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين كرام السلام عليكم ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد بیمارون شفایابی માટે મઝારાત મુકદ્દસા ઝાયરીન کرام અઝાદારાન کرام પર્દેદાર હોરતોની હિફાઝત અમાન ઇઝ્ઝત કામયાબીની વાસ્તે ઝાલિમોની નાબૂદ ઝલીલ રૂસવા તબાહ બરબાદ હલાક થવા માટે મોમિનોની ઇઝ્ઝત અને કામયાબીની ફતેહની વાસ્તે બીમારોની શફાયાબી માટે મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય અમો ઇમામે ઝમાન અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે મઝલૂમીએ ઇમામ અલી અલૈહિસ્સલામ અઝમતે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ઉપર 3 વખત બાવાઝ બુલંદ સલાવત बिस्मिल्लाना बेना नुक्ता मौला अमीरुल मोमिनीन अलैहिस्सलाम જેના બારામાં રસૂલુલ્લાહે ફરમાવ્યું છે યા અલી તમે સિરાતે મુસ્તકીમ છો ક્યારે ફરમાવ્યા યા અલી તમારી મોહબ્બત હિદાયતનો રાસ્તો છે યા અલી તમે સાકીએ કૌસર છો અઝીઝાને મોહતરમ એ અલી અલૈહિસ્સલામ एक दुरूद पढ़िए मोहम्मद वाला एवा कौमनी हमदर्द લાગણી પ્યાર મોહબ્બત અલી અલૈહિસ્સલામના દિલમાં હતી
જેની મિસાલ ક્યાંય નથી મળતી. અફસોસની વાત એ છે એની સાથે દગો કરવામાં આવ્યો, એની સામે બગાવત કરવામાં આવી, એને દુઃખ અને અઝિયત દેવામાં આવ્યા. પણ બદલામાં તમે જોવા જાઓ તો આખરી સાંસ સુધી, જ્યાર સુધી સાંસ ચાલી રહી હતી, અલી અલૈહિસ્સલામ કોમની ભલાઈનો વિચાર જ કરતા રહેતા હતા. અલ્લામા કઝવીની લખે છે કે આજનો દિવસ, ગઈકાલનો દિવસ જે પસાર થયો 20મી તારીખ, ઇમામ અલી અલૈહિસ્સલામના શરીરમાં ઝહેરનો અસર ફેલાઈ રહ્યો છે, શરીરની તાકાત ખતમ થઈ રહી છે, કમજોરી આવી રહી છે. સવારથી કૂફાના રહેવાસીઓ મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની દીદાર અયાદત માટે આવવા માંગે છે. રજા માંગવામાં આવી. જનાબે મુહમ્મદ હનફિયા ફરમાવી રહ્યા છે કે મૌલા અલી અલૈહિસ્સલામે રજા આપ્યા. માણસો, હુજુમ માણસોનો ઘરની અંદર દાખલ થતો, મૌલા અલી અલૈહિસ્સલામને સલામ કરતા હતા, મૌલા સલામનો જવાબ દેતા હતા. અને મૌલા ફરમાવ્યા કે તમે લોકો પૂછી લ્યો, જે તમે ચાહો છો મને પૂછી લ્યો, એની પહેલા કે તમે મને ના પામો. પણ આજે ધ્યાન રાખજો, આજે જે સવાલ કરો ને એ નંઢા સવાલ કરજો, કેમ કે તમારા ઇમામ મુસીબતમાં ગિરફ્તાર છે. જે લોકો મૌજૂદ હતા, યાદત માટે આવ્યા હતા, એ લોકોની કોઈની હિંમત કે જુરત નહીં થઈ કે ઇમામ અલી અલૈહિસ્સલામને એક બી સવાલ કરે. પણ તારીખનો જુમલો છે, હર આવા વાળો જે છે ને ચીસું પાડીને રોયો છે. આ છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. એક દુરૂદ પઢીએ મોહમ્મદ. તો કેમ ના ઇમામ અલી અલૈહિસ્સલામ તરફથી એક હદિયો બી તમારી ખિદમતમાં પેશ કરું. એક જુમલો 5 સેકન્ડની આ દુઆ છે કે જે ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યા કે પરો. રિવાયત ટૂંકની અંદર જાઉં છું, વખત બહુ જ ઓછો છે, હમણાં અઝાનનો વખત બી આવા વાળો છે. અસબગ ઇબ્ન નબાતાનો બયાન છે. ઇમામ અલી અલૈહિસ્સલામના ઇંતઝારમાં એના ઘરના દરવાજા પાસે હું ઊભો હતો અને zikr કરી રહ્યો હતો. ક્યારેક zikr કરું, ક્યારેક રૂકુ કરું. આવા હોય છે અલીવાલા કે જેનો હર મિનિટ, હર સેકન્ડ જે છે ને ઇશ્કે ખુદામાં ડૂબાયેલો અને ખુદાનો zikr કરતો હોય, જેવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામની આદત હતી. પગલે પગલે zikre ખુદા કરવા વાળા ઇમામ અલી અલૈહિસ્સલામ. ઇમામ અલી અલૈહિસ્સલામ અચાનક દરવાજો ખોલ્યા તો શું જુએ છે? દરવાજા પાસે અસબગ ઇબ્ન નબાતા રૂકુની હાલતમાં છે. ઇમામ સામે ઉભા રહી ગયા. અસબગ, શું કરી રહ્યા છો? તો કે મૌલા, બસ તમારા ઇંતઝારની અંદર zikre ખુદાને રૂકુ કરી રહ્યો હતો. મૌલા અલી અલૈહિસ્સલામ અસબગ તરફ જોઈને કહે છે, અસબગ, તમે ચાહો છો હું તમને એ zikr તાલીમ કરું કે જે રસૂલે ખુદાએ મને તાલીમ કર્યો છે? તો કે જરૂર મારા મૌલા, જરૂર. તો કહ્યા, અસબગ તમે આ zikr પઢો. કયો zikr? અલ્હમ્દુલિલ્લાહી અલા મા કાના, અલ્હમ્દુલિલ્લાહી અલા કુલ્લી હાલ. ફરમાવે છે અલ્હમ્દુલિલ્લાહ અલા મા કાના. મારી પાસ્ટ જિંદગીની અંદર હમણાં સુધી આ દુનિયામાં જેટલા વર્ષો હું જીવતો રહ્યો હું, 20, 30, 40, 50, 60, 70, મારા પાછલી જિંદગીમાં જે બી થયો છે અલ્લાહ તાલા તરફથી, હું એનો શુક્ર અદા કરું છું. અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહ તાલા તરફથી છે ને તો ફિર એમાં ભલાઈ જ હોય ને. અલ્લાહ તાલા તરફથી હોય ને એ તો એહસાન જ હોય ને. અલ્લાહ ફક્ત ઇમ્તિહાન નથી લેતો, ઇમ્તિહાનની સાથે મદદ બી કરી રહ્યો છે. ફરમાવી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ અલા મા કાના. હમણાં સુધી જે પસાર થઈ ગયો છે મારી જિંદગીમાં, એની ઉપર ખુદાનો હમ્દ કરું છું. અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લી હાલ. હર હાલમાં હું ખુદાને હમ્દ કરું છું, અલ્લાહનો શુક્ર અદા કરું છું. શા માટે? કે અલ્લાહ તાલા તરફથી જે થઈ રહ્યો છે એ પણ
અમારા હકમાં બહેતર હોય છે. જે અલ્લાહ પાસેમાં મારી ઉપર મહેરબાન હતો, હમણાં બી મારી ઉપર મહેરબાન છે. પછી અસબત કહે છે, મૌલા અલી અલૈહિસ્સલામ પોતાના હાથને મારા ડાબા ખંભા ઉપર રાખ્યા અને રાખીને કહે છે, અસબત, જો તમે મારી વિલાયત ઉપર સાબિત કદમી રહ્યા છો તો અલ્લાહ તાલા તમને બે વસ્તુ અતા કરશે. એક તો તમારી રોજીમાં વધારો કરશે અને બીજો જે છે તમારી ઉપર રહેમત નાઝિલ કરશે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કેટલો 5 સેકન્ડનો આ જુમલો છે, પણ ઇમામ અલી અલૈહિસ્સલામની યાદમાં આપણે બી પઢીએ અને બચાવને બી શીખાવે. આપણે અલ્હમ્દુલિલ્લાહી અલા મા કાના, અલ્હમ્દુલિલ્લાહી અલા કુલ્લી હાલ. બસ એક જ વાત ગઈકાલની હું કોમ્પ્લેતે કરી અને મસાજ તરફ ચાલ્યો જાઉં. મૌલા અલી અલૈહિસ્સલામ સફેદ કપડાને પસંદ કરતા હતા. એ બારામાં તમે સાંભળી ચૂક્યા છો. આજે બીજો ઓલોમાં લખે છે, ઇમામ અલી અલૈહિસ્સલામને પસંદ હતો બહુ જ વધારે કબ્રસ્તાન જવાનું. પણ શા માટે કબ્રસ્તાન જવાનું? કબ્રસ્તાન આપણે બી જઈ રહ્યા છીએ. શા માટે જાય છે? ફાતિહા પઢવા માટે, ઇબ્રત લેસન લેવા માટે, કે કાલે મને બી અહીંયા આવવાનું છે. બધી વસ્તુ સારી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કેવો દર્સ આપી રહ્યા છે, કે અખલાકી દર્સ, કે જેનાથી આપણી જિંદગી સુંદરતાની સાથે પસાર થાય. ફરમાવી રહ્યા છે, સવાલ કરવામાં આવ્યો, યા અલી, તમે કબ્રસ્તાને બહુ જ જાઓ છો અને તમને પસંદ છે, શા માટે? ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યા કે આ જે કબ્રસ્તાનમાં જે કબ્રોમાં સૂઈ રહ્યા છે ને, એ લોકોની 3 વસ્તુ મને બહુ જ પસંદ છે. આ 3 વસ્તુને આપણે પોતાની જિંદગીમાં શામિલ કરવાની છે. તો કે સૌથી પહેલી વસ્તુ, એ લોકો સાચા પડોશી છે, સાચા હમસાયા છે. મતલબ કે હિપોક્રિટ નથી. દેખાવ બીજો કાંઈ હોય, અંદર ખાને બીજો કાંઈ હોય, જાહેર બીજો કાંઈ હોય, સામેથી બીજો કાંઈ બોલે, તમે પીઠ ફેરો તો બીજો કાંઈ બોલે, નસીહત કરે નહીં, આપણાથી કાંઈ ભૂલ થાય તો આપણી ભૂલોને ના સુધારે, આપણા બહાલ ઉપર આપણે મૂકી દેવે અને પછી આપણા જ ટીકા કરે. આ કબ્રમાં સુવાવાળા આવા હિપોક્રિટ નથી. એ લોકો સિન્સિયર છે. એ લોકો સારામાં સારા જે છે હમસાયા છે, પડોશી છે. તો કે બીજી વસ્તુ, તો કે આ લોકોને જો એકબીજાના એબોને સંતાડે છે. તમે જોયા છે કોઈ કબરવાળાને કે આવાજ દેતો હોય, આ મારી બાજુમાં સુવાવાળો આવો માણસ હતો, ઓલો આવો માણસ હતો? નહીં. હરેક એકબીજાના એબોને સંતાડવા વાળો. મતલબ કે ઇમામ અલી અલૈહિસ્સલામ અમને બી કહી રહ્યા છે, તમે બી એવા બનો. એકબીજાના એબોને ખોલો નહીં, એકબીજાના એબોને તમે ઢાંકી લો. અને ત્રીજી વસ્તુ ફરમાવે છે, આ કબ્રસ્તાનમાં સુવાવાળા એવા છે કે જે અમોને આખિરત યાદ દિલાવે છે. હર વખતે આ કબ્રોને જોઈને યાદ આવે છે કે એક દિવસ અમોને બી જવાનું છે. કહેવાનો મતલબ શું છે કે તમે લોકો જિંદગીની અંદર એવી જિંદગી બિતાવો કે માણસો તમને જોવે તો ખુદા યાદ આવી જાય, માણસો તમને જોવે તો આખિરત યાદ આવી જાય, માણસો તમે જોવે તો જન્નત અને જહન્નમનો નકશો એ લોકોની નજરની સામે ફરતા થઈ જાય. એટલે એ લોકોમાં તકવા અને પરેઝગારીની રૂહાનિયતની રૂહ આવી જાય. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ આ એક છેલ્લો વાક્યો કે જે મરહૂમ ઉસ્તાદે મોહતરમ બી બયાન કરતા હતા અને હું બી આજની મજલિસમાં જરૂર બયાન કરું છું. પણ એની પહેલા એક રિવાયત ઈ જ મોહમ્મદે હનફિયાની. જનાબે મોહમ્મદે હનફિયા ફરમાવે છે, મારા પિતાજી ઇમામ અલી અલૈહિસ્સલામનો દસ્તુર હતો કે રાતના વખતમાં કે જે છે ખજૂરની બોરી, એક આખી શાક ભરેલી અને લાફારીન લોટની ભરેલી આખી રાત, આખી શાક. અરબ લોકોનો એ જ ખોરાક હતો ને વધારે.
કે એ લોકો રોટલીની સાથે ખજૂર ખાતા હતા અને પસંદ કરતા હતા અને બહેતરીન ખોરાક છે આ. ઇમામ અલી અલૈહિસ્સલામ એ બોરીમાં રાખતા અને પોતાના ગુલામ કંબરને કહેતા, કાંધા ઉપર ઉઠારો, ચાલો મારી સાથે. અને એવા માણસોના દરવાજા પાસે પહોંચતા, ખાસ મખસૂસ સ્પેશિયલ માણસો કે જે ઇજ્જતદાર હોય, કોઈ દિવસ હાથ ના ફેલાતા હોય, એ લોકોના દરવાજા પાસે રાખી અને રવાના થઈ જતા. એ લોકોને ખબર ના હતી કે આ રાખવાવાળું કોણ છે. મેં મારા પિતાજીને પૂછ્યા, બાબા તમે આ પ્રમાણેનો અમલ શા માટે કરો છો કે સામેવાળાને ખબર બી ના પડે, સંતાઈને રાતના અંધારામાં તમે જઈને આ આપો છો? તો કે મારા પિતાજી મારી તરફ જોઈને કહ્યા, ऐ मोहम्मद हनफिया, સંતાઈને દઈને જે સદકો હોય છે ને એ અલ્લાહની ગઝબની આગને ઠંડો કરી નાખે છે. હા, અલ્લાહની ગઝબની આગને ઠંડો કરો છે, સંતાઈને આપો. એવી રીતે આપો કે સામેવાળાની ઇજ્જત જે છે ને એ સંચવાઈ જાય. અલ્લાહની નજરમાં લોકોની ઇજ્જતની કેટલી વાલેર છે, વિચાર કરો. એવી રીતે તમે આપો. અને હા, એવી જ રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ આપતા હતા કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામને દફન કરી અડધી રાત પછી હસન હુસૈન મોહમ્મદ હનફિયા પાછા આવી રહ્યા છે, તો રેગિસ્તાનની અંદર સહેરામાં એક જગા પરથી એક કરાહની આવાજ આવી. કોઈ રોઈ રોઈને કહી રહ્યો છે, આહ આહ આહ. ઇમામે હસન ઇમામે હુસૈન જલ્દી જલ્દી ત્યાં પહોંચ્યા. શું જોયા? એક ઝઈફ કે જે અપાયજ બી છે અને એ જે છે ને જમીન ઉપર પહેર્યો છે. ઇમામે હસન ઇમામે હુસૈન એની તરફ પહોંચ્યા. ઇમામે હસન અલૈહિસ્સલામ એના માથાને લઈને ખોરા ઉપર રાખ્યા. હું જલ્દીથી મુખ્તસર મફહૂમ બયાન કરું છું. અને સવાલ કરે છે કે એ ભાઈ તમે કોણ છો? અહીંયા આવી જગ્યા ઉપર શું કરી રહ્યા છો? કેમ કરતા અહીંયા પહોંચ્યા? તો આ માણસ જે છે ને અવાજ સાંભળીને જલ્દીથી પોતાના માથાને જમીન ઉપર રાખે છે. ઇમામે હસન અલૈહિસ્સલામ બીજી વખતે એનું માથું પોતાના ખોરા ઉપર રાખે છે. આ ફરીવાર પોતાના માથાને જમીન ઉપર રાખી દે છે. ઇમામે હસન અલૈહિસ્સલામ ત્રીજી વખતે માથું એનો ખોરામાં રાખીને કહે છે, ભાઈ ભાઈ તમે શા માટે પોતાના માથાને જમીન ઉપર રાખી દો છો? કાંઈ તકલીફ છે તમને? ઈ જવાબ આપે છે, બસ મૂકી દે. તને ખબર છે ને તારા સિવાય મારો કોઈ નથી. હું આ વીરાનામાં એકલો પડ્યો છું. તું જ મારી ખબર લેવા આવે છે. આજ 2 રાત થયા તું મારી પાસે નથી આવ્યો. આટલો વિચાર ના કર્યો કે મારી શું હાલત હશે? ઇમામે હસન અલૈહિસ્સલામે આ સાંભળ્યા ત્યારે કહે છે કે ભાઈ હું ધારું છું તારી સમજમાં ફેર પડી ગઈ છે. અમે તો પહેલી વખતે અહીંયાથી પસાર થાય છે ને તને જોયા. ત્યારે એ રિમાર્ક કરે છે કે હા, આ માણસ જે છે ને એનો આવાજ મળતો ઝૂલતો છે, પણ એ માણસ નથી જે 2 રાત થયા અહીંયા આવે છે. આ ગરીબ માણસ રોઈને કહે છે, ભાઈ માફ કરજો, હું તમને ઓળખો નહીં, અપાય જ છો, આ વેગલો બી છો કે હંમેશા રાતના એક માણસ મારી પાસે આવતો, મારી માલિશ કરતો, મારા શરીરને દબાવતો હતો અને મને ખવડાવતો બી હતો, પીવડાવતો બી હતો. આજ 2 રાત થયા એ આવતો નથી, પણ એનો આવાજ તમારાથી બહુ જ મળતો ઝૂલતો આવે છે. એના માટે મારાથી ભૂલ થઈ ગઈ. ઇમામ હસન અલૈહિસ્સલામ સવાલ કરે છે, ભાઈ ઈ તો બતા, ઈ આવા વાળાનો નામ શું છે? તો કે કોઈ બી દિવસે એનું નામ મને ના બતાવ્યો, હંમેશા આવતો. પણ હું આટલો કહી શકું છું કે ઈ માણસ આશિકે પરવરદિગાર છે. જેટલી વાર મારી પાસે બેઠા હોય ને, જિક્રે ખુદા, તસ્બીહે પરવરદિગાર કરતા અને કહેતા હતા, એ ગરીબ છે કે જે બીજા ગરીબના બાજુમાં બેઠો છે. એક કમજોર છે જે બીજા કમજોરના બાજુમાં છે.
ઇમામે હસન ઇમામે હુસૈન સમજી ગયા. એક ભાઈ બીજા ભાઈને જોયા, આંખોમાં આંસુ આવી ગયા. ઇમામે હસન અલૈહિસ્સલામ ફરમાવે છે, ભાઈ હવે તમે ઇંતજાર નહીં કરતા, તમારા ઈ મોહસિન આવવાના નથી. તરત જ સવાલ કરે છે, શા માટે? તો કે ઈ મોહસિન અમારા પિતાજી અલી અલૈહિસ્સલામ હતા. એના માતા ઉપર ઝરબત મારવામાં આવી. ઝહેરની તકલીફથી 2 રાત ત્યાં કરાતા રહ્યા. એના માટે ના આવી શક્યા. અમે હમણાં એને દફન કરીને આવી રહ્યા છે. ઈ ગરીબ અપાયજ પહેલા ખૂબ રોયો અને પછી ઇમામે હસનના હાથ પકડીને કહે છે, હું તમને તમારા પિતાજીના વાસ્તા આપું છું, મને મારા મોહસિનના કબર પાસે લઈ જાઓ. હસન હુસૈન સહારો આપે છે. અલીની કબર પાસે લઈ આવ્યા. આરે તારા મોહસિનની કબર. પહેલા જે છે કબર ઉપર પડીને ખૂબ રોયો અને પછી કે છે, વાહ અલી, કોઈ દિવસ ખબર ના આપ્યા કે તમે મારા મોહલા હતા. મોહલા તમે ચાલ્યા ગયા, આટલો વિચાર ના કર્યા મારા પર તમારા સિવાય મારો કોણ છે? હાથ ઊંચો કર્યા, પરવરદિગાર મારા અલીને તારી પાસે બોલાવી લીધો તો મને બી હવે દુનિયામાં જીવવું નથી. મલેકુલ મોત આવી એની રૂહ કબ્ઝ કરી લીધા. હસન હુસૈન એને ત્યાં જ દફન કર્યા. આઝાદારો વિચાર તો કરો, આ માણસ અલીનો રિશ્તેદાર બી નથી, સગો નથી, લોહીનો રિશ્તો નથી, તો બી અલીની શહાદતનો એની ઉપર આવો અસર પડ્યો. વિચાર તો કરો. આજે ઝૈનબ ઉમ્મે કુલથુમ, હસન હુસૈન, અબ્બાસ ઉમ્મુલ બનીન. અરે આજે શું હાલત હશે આ અલીના ઘરાનાની શામે ગરીબામાં? બધું યાદ આવી રહ્યો છે કે કાલે સુધી બાબા અહીંયા વસીયત કરતા હતા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ماتم حسين.